નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગઢડાના નવ દંપતીને નડ્યો અકસ્માત. એસટી બસ સાથે બાઇકની ટક્કરમાં ફરવા નીકળેલા પતિ પત્નીને ઈજા, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગઢડા તાલુકાના નાના જિંદાવદર ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગઢડાથી નીંગાળા તરફ જતી એસટી બસ અને એક બાઇક વચ્ચે અકસ્માત થતાં નવપરિણીત યુવક દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના યુવકના થોડા દિવસ પહેલાં લગ્ન થયા હતા. આજે સવારે પતિ પત્ની બાઇક પર ફરવા નીકળ્યા હતા. જિંજાવદર ગામ નજીક પહોંચ્યા ત્યારે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા ગઢડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.